નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 1 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહું છું. અમેરિકાના રોજના અપડેટ ગુજરાતીમાં જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના સપના જોતા તમે સાવધાન થઈ જજો. ડંકી રૂટથી ગયેલા 141 ભારતીયોને હથકડી પહેરાવી ભારત પરત ધકેલાયા. દર મહિને 7 લાખ કમાતા હરિયાણાના યુવાને વર્ણવી જેલની ભયાનક આપવીતી. ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહી અને હાડ થીંજવતી ઠંડીમાં અપાયેલી પ્રતાડની પાછળનું અસલી કારણ શું છે? જુઓ આ રૂવાડા ઊભા કરી દેતો ખાસ રિપોર્ટ. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં ભારતીય જ્વેલર્સનું મહાકૌભાંડ. જાણીતા સ્ટોરના માલિકે વૃદ્ધોની 55 મિલિયનની મરણ મૂડી કેવી રીતે સાફ કરી લીધી? પોલીસ અધિકારી બનીને કરતી લૂંટ અને સોનાના બિસ્કિટ પાછળનું કાળું સત્ય હવે દુનિયા સામે આવ્યું. 9 લોકોની ધરપકડ અને પ્રતિષ્ઠિત દુકાનનો સીલ. શું તમે પણ આ લાલચમાં ફસાયા છો? જાણો સંપૂર્ણ વિગતો. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો શું તમારા ગ્રીન કાર્ડ પર જોખમ છે? ટ્રમ્પ સરકારના એક નવા પ્રસ્તાવથી અમેરિકામાં વસતા લાખો ભારતીયોના શ્વાસ અધર થઈ ગયા છે. સરકારી સહાય લેવી હવે દેશ નિકાલનું કારણ બની શકે. જાણો શું છે પબ્લિક ચાર્જ ટેસ્ટ અને કઈ એક ભૂલ તમારા આખા પરિવારનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. સાવચેત રહો અને જુઓ આ ખાસ વિશ્લેષણ. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાખો રૂપિયા ખર્ચીને સપનાના દેશ અમેરિકા પહોંચ્યા પછી કોઈને ગુનેગારની જેમ હાથમાં હથકડીઓ અને પગમાં બેડીઓ પહેરાવીને પાછા કાઢી મૂકવામાં આવે? 141 ભારતીયો સાથે જે કંઈ પણ થયું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે હરિયાણાના એક યુવાને ત્યાં જે અત્યાચાર સહન કર્યો છે તે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અને આ જબરદસ્ત ખુલાસો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અમેરિકાથી એક ખૂબ જ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં એક સાથે 141 ભારતીયોથી ભરેલું વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ઉતર્યું છે. અને આ બધા જ લોકોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે, એટલે કે ત્યાંથી હાંકી કઢાયા છે. આ વિમાનમાં સવાર મોટા ભાગના લોકો હરિયાણા અને પંજાબના હતા અને ગુજરાતના પણ એમાં જોવા મળ્યા. અને તેમાંથી એક હરિયાણાના યુવાન સાથે થયેલી વાતચીતમાં તેણે જે જણાવ્યું તે ખરેખર એકદમ હૃદયદ્રાવક છે. આ યુવાનનું નામ છે બાદલ ઉર્ફે વિશાલ રાણા, જેમની ઉંમર માત્ર 25 થી 26 વર્ષની છે અને તે હરિયાણાના કરનાલ જિલ્લાના બ્રાસ ગામનો રહેવાસી છે. વિશાલે જણાવ્યું કે તે 5 મે 2023ના રોજ ડંકી રૂટ દ્વારા મેક્સિકોની બોર્ડર ઓળંગીને અમેરિકાના કેલિફોર્નિયામાં તે ઘૂસ્યો હતો. શરૂઆતમાં તેને થોડો સમય ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો, પણ જ્યારે જો બાઇડન રાષ્ટ્રપતિ હોવાથી તેને અસાઇલમ એટલે કે શરણ મળી ગઈ હતી, ત્યારબાદ તેણે ત્યાં ટ્રક ચલાવવાનું પણ કોમર્શિયલ લાયસન્સ પણ મેળવી લીધું હતું. અને તે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં રહીને ટ્રક ચલાવતો હતો. તેની કમાણી પણ ખૂબ જ સારી હતી. તે દર મહિને લગભગ 10 થી 11,000 ડોલર કમાતો હતો અને ખર્ચ કાઢતા દર મહિને 5 થી 7 લાખ રૂપિયાની બચત કરતો હતો અને ઇન્ડિયા પૈસા મોકલતો હતો. પણ ગત 7 નવેમ્બરના રોજ જ્યારે તે લોડ લઈને ટેક્સાસના મેકલનથી ન્યૂ જર્સી તરફ જઈ રહ્યો હતો, ત્યારે 100 માઇલ ચાલ્યા પછી બોર્ડર પેટ્રોલની ટીમે તેને રોક્યો અને વિશાલે પોતાની પાસે રહેલા તમામ કાયદેસરના કામ કરવાના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા. પણ અધિકારીઓએ તેની એક પણ વાત નહીં માની અને કહ્યું કે અમને તો લીગલ વિઝા જ જોઈએ છે. અને તેને તરત જ ત્યાંથી જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિશાલ ડિટેન્શન સેન્ટરની જે હાલત બતાવી તે ખૂબ જ ડરામણી છે. તેમણે કહ્યું કે અત્યારે અમેરિકામાં ભારે બરફ વર્ષા અને ઠંડી છે, તેમ છતાં
ત્યાં લોકોને કલાકો સુધી બહાર ઠંડીમાં બેસાડી રાખવામાં આવતા હતા અને જ્યારે અંદર રૂમમાં લઈ જવામાં આવે ત્યાં એસી ચલાવી દેવામાં આવતા હતા, જેથી કરીને લોકોને ઠંડીથી તે ધ્રુજી જાય અને ખાવામાં પણ માત્ર બાફેલા ગાજર અને પીવા માટે અત્યંત ઉકળતું ગરમ ગરમ પાણી આપવામાં આવતું હતું, જેથી કોઈ પી પણ ન શકે. આ એક પ્રકારની પ્રતાડ હતી જે ત્યાં પકડાયેલા તમામ લોકોને આપવામાં આવતી હતી. અત્યાચાર કહી શકાય. અત્યારે ટ્રમ્પ સરકારની જે આવતા જ અમેરિકામાં ઇલીગલ લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અગાઉ પંજાબના એક ટ્રક ડ્રાઈવર હરજિંદર સિંહ દ્વારા થયેલા એક અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, જેમના કારણે હવે અમેરિકામાં જે એશિયન મૂળના ટ્રક ડ્રાઈવરો પર નજર મોટી રાખવામાં આવી રહી છે અને જેમની પાસે ગ્રીન કાર્ડ નથી તેમને પકડીને સીધા જ ડિપોર્ટ કરવામાં પણ આવી રહ્યા છે. વિશાલના પિતા સુરેન્દ્રજીએ આ દુઃખની વાત શેર કરી કે તેમણે જમીન અને દાગીના વેચીને 65 લાખ રૂપિયા તેમણે ભેગા કરીને પોતાના દીકરાને એજન્ટ મારફતે અમેરિકા મોકલ્યો હતો, પણ તે હવે ખાલી હાથે ભારત પરત ફર્યો છે. હાથમાં $1નો ભાવ અત્યારે જોઈએ તો 72 રૂપિયા સુધી પહોંચી ગયો, જે ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો ગણી શકાય. અમેરિકા જવા માટે હંમેશા જે સ્ટડી વિઝા, વર્ક વિઝા કે સ્ટુડન્ટ વિઝા જેવા કાયદેસરના રસ્તાઓ જ અપનાવવા જોઈએ, નહીતર લાખો રૂપિયા તમારા ડૂબી જશે અને આ રીતે હથકડીઓ પહેરાવીને પાછા આવવાનો વારો તમારો પણ આવી શકશે. આ સમાચારને વધુમાં શેર કરજો, જેથી કરીને લોકો ડંકી રૂટના જોખમ વિશે જાગૃત થાય અને કાયદેસરના રસ્તે જ વિદેશ જવાનું વિચારે. શું તમે ક્યારેય વિચારી શકો કે 7 સમંદર પાર અમેરિકા જઈને વસેલા આપણા ભારતીયો, ગુજરાતીઓ ભાઈઓ કોઈ આટલું મોટું કૌભાંડ કરી શકે, જે આખી દુનિયામાં ભારતનું નામ ખરાબ કરે? હા, ટેક્સાસમાં એક એવું $55 મિલિયન મહાકૌભાંડ સામે આવ્યો, જેમાં 200 થી વધુ નિર્દોષ વૃદ્ધોને નિશાન બનાવીને તેમની આખી જિંદગીની મરણ મૂડી અને રિટાયરમેન્ટના પૈસા લૂંટી લેવામાં આવ્યા છે. અને આ કાળા કામમાં કોઈ નાનો મોટો ગુનેગાર નહીં, પણ ત્યાંના જાણીતા જ્વેલરી સ્ટોરના માલિકના નામ પણ સામે આવ્યા છે, જે ખરેખર આઘાતજનક સમાચાર ગણાય. આજે આપણે આ આખા મામલાની એકદમ ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને સમજીશું કે કેવી રીતે આખું નેટવર્ક આ વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવતું હતું. મિત્રો, વિગતવાર વાત કરીએ તો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં હાલમાં જ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના લોકો ભારતીય મૂળના છે. આ લોકોએ મળીને અંદાજે $55 મિલિયન એટલે કે જો કરોડો રૂપિયાનું વાત કરીએ કે કરોડો રૂપિયા થાય આર્થિક ફ્રોડ એમણે કર્યું. આ ટોળકીની ખાસિયત એ હતી કે તેઓ મુખ્યત્વે 65 વર્ષથી વધુ વયના અમેરિકન જે લોકો છે, વૃદ્ધો છે, તેમની બોલવાની એટલી જે જબરદસ્ત સ્પીચ હતી અને ડરામણી હતી કે તે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ગભરાઈ જાય. તેઓ આ વૃદ્ધોને ઈમેલ મોકલતા અથવા તો ફોન કોલ કરીને કહેતા કે તેઓ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર એટલે કે પોલીસ અધિકારી બોલે છે અને તમારું નામ કોઈ ગંભીર ડ્રગ્સ કે પછી મની લોન્ડરિંગમાં ગુનામાં સામેલ થયું છે. સ્કેમર આ વૃદ્ધોને ધમકાવતા હતા કે જો તમારે જેલ જવાથી બચવું હોય તો ધરપકડ ટાળવી હોય તો અમે કહીએ તેટલું તમારે કરવું પડશે. જ્યારે આ નિર્દોષ વૃદ્ધો ગભરાઈ જતા હતા ત્યારે આ સ્કેમર્સ તેમને લાલચ આપતા હતા અને કહેતા હતા કે તમારે અમને સીધી રોકડ રકમ નથી આપવાની, પણ અમે કહીએ કે જ્વેલરી સ્ટોર પર જઈને સોનાના બિસ્કિટ એટલે કે ગોલ્ડ બાર ખરીદવાના છે. આ માટે તેઓએ ટેક્સાસના 2 ખૂબ જ જાણીતા સ્ટોરના નામ આપ્યા, જેમાં એક છે ફ્રાસ્કો શહેરમાં આવેલું તિલક જ્વેલર્સ અને બીજું છે ઇર્વિંગમાં આવેલું સાઈમા જ્વેલર્સ. આ બંને દુકાનો ભારતીય મૂળના લોકોની જ હતી. વૃદ્ધો આ દુકાનો પર જઈને હજારો ડોલરનું સોનું ખરીદતા હતા અને દુકાનની બહાર ઉભેલા કુરિયર બોયને એ સોનું આપી દેતા હતા. જે સ્કેમર્સનો જ માણસ હતો,
પોલીસની તપાસ જે સૌથી મોટો ખુલાસો થયો તે એ છે કે આ જ્વેલરી સ્ટોરના માલિક પણ આ સ્કેમમાં પૂરેપૂરા સામેલ છે. તેઓ આ ચોરીનું સોનું પાછું મેળવી લેતા હતા અને ઉગાડી નાખતા હતા અને પછી તેની ગેરકાયદેસર રીતે દાણ ચોરી કરતા હતા. આમાં પકડાયેલા લોકોના નામ જોઈએ તો અર્પિત દેસાઈ અને સિરમજીત ગિલ, સતીશ પટેલ અને પ્રાજલ પટેલ અને રાધા કૃષ્ણ અને પછી ઘણા બધા એવા લોકો છે, જેમાં મુખ્યત્વે આરોપી તિલક જ્વેલર્સ તો ડલાસ અને ફ્રાસ્કો વિસ્તારમાં આવેલું મોટું નામ હતું કે ત્યાં રહેતા તમામ એનઆરઆઈ ભાઈઓ આંધળો વિશ્વાસ કરીને તેની ઉપર બધી જ વસ્તુ આપી દેતા હતા અને ત્યાંથી સોનું ખરીદતા હતા. પણ કહેવાય છે કે મફતનો પૈસો અને લોભ માણસની જે દાનત બગાડી નાખે છે. અહીં પણ એવું જ થયું. આટલી મોટી પ્રતિષ્ઠા હોવા છતાં આ લોકોએ ટૂંકા રસ્તે અમીર બનવા માટે ખોટો રસ્તો પકડ્યો. ટેક્સાસ પોલીસ અને કોલિન કાઉન્ટી શેરીફના ટીમે સતત 1 વર્ષ સુધી આખા નેટવર્ક પર નજર રાખી અને ઊંડી તપાસ કરી. ત્યારે આ આખું કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ સ્કેમમાં અનેક વૃદ્ધોની હાલત કફોડી થઈ ગઈ છે, કારણ કે તેમની રિટાયરમેન્ટ જે સેવિંગના અંદાજે $7 મિલિયન તો આ લોકોએ સાફ કરી નાખ્યા હતા. જો કે પોલીસે અત્યાર સુધીમાં કેટલાક $મિલિયન સતત એટલે કે પરત મેળવ્યા છે અને હવે આ બંને જ્વેલરી સ્ટોર સીલ કરી દેવામાં આવ્યા છે, જેમાંથી મળનારી રકમ પણ ભોગ બનનાર વૃદ્ધોને પાછી આપવામાં આવશે. તમારે આ ખાસ સમજૂતીની જરૂર છે કે ટેક્સાસ રાજ્ય અત્યારે ભારતીયો માટે ઘણું કડક વલણ અપનાવી રહ્યું છે. ત્યાંના અધિકારીઓ હવે વિઝા અને બિઝનેસના નિયમોમાં ખૂબ જ કડકાઈ બતાવી રહ્યા છે. શું તમે જાણો છો કે અમેરિકામાં રહેતા લાખો ભારતીયોના ગ્રીન કાર્ડના સપના પર હવે જોખમના વાદળો ઘેરાઈ રહ્યા છે? એક એવો નવો નિયમ જે તમારી જાણ બહાર તમને અમેરિકામાંથી બહાર ફેંકી શકે છે. અને આ બધું જ થઈ રહ્યું છે સરકારી સહાયના નામે. જો તમે પણ અમેરિકામાં સેટલ થવા માંગો છો કે તમે ત્યાં છો, તો આજનો આ વિડીયો તમારી માટે અત્યંત મહત્વનો છે, કારણ કે આ એક ભૂલ તમારા પૂરેપૂરા પરિવારનું ભવિષ્ય બગાડી શકે છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારકો અને ઇમિગ્રેટ્સ પરિવારો માટે એક એવો મોટો ફેરફાર સામે આવ્યો, જેમની જોઈએ તો સરકારી સુવિધાઓના ઉપયોગ પર સીધી અસર કરી શકે છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે પબ્લિક ચાર્જ ટેસ્ટ માટે જે હાલમાં વિગતવાર માર્ગદર્શિકા છે તેને હટાવી દેવામાં આવે, જેથી ઇમિગ્રેશન ઓફિસરને પોતાની મરજી મુજબ નિર્ણય લેવાની વધુ સત્તા મળે અને પરિવારો માટે એ નક્કી કરવું મુશ્કેલ બની જાય કે કયા સરકારી લાભો લેવા સુરક્ષિત છે અને કયા લાભો તેમના ઇમિગ્રેટ્સ સ્ટેટસ પર ખરાબ અસર પાડી શકે છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં તે વસ્તુને જાણીશું. ખાસ કરીને 3 મહત્વની વાતોની ચર્ચા કરીશું, જેમાં પહેલી વાત જોઈએ તો એ છે કે આ નવા પ્રસ્તાવ નિયમોમાં શું ફેરફાર છે અને તેની ભારતીય ગ્રીન કાર્ડ ધારકો અને પરિવારો પર શું અસર પડશે. બીજી વાત એ છે કે પબ્લિક ચાર્જ નિયમો ઇતિહાસમાં કેવી રીતે કામ કરતા હતા અને અત્યારનું કાયદાકીય માળખું શું છે. અને ત્રીજી સૌથી મહત્વની વાત છે કે ભારતીયો અને ઇમિગ્રેટ્સ પરિવારોએ આવા માહોલમાં કઈ સાવચેતી રાખવી જોઈએ, જેથી તેમનું સ્ટેટસ અને સરકારી લાભો બંને સુરક્ષિત રહે. તો ચાલો જલ્દીથી આ માહિતીની ઊંડાણપૂર્વક આપણે સમજૂતી મેળવીએ. સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે આ પબ્લિક ચાર્જ ટેસ્ટ આખરે શું છે. આ ખ્યાલ અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં વર્ષ 1882 થી છે અને તેનો સાદો અર્થ એ થાય છે કે કોઈ વ્યક્તિ એવી ન હોવી જોઈએ જે સંપૂર્ણપણે સરકારના ટેકા પર નિર્ભર હોય. ઇતિહાસમાં તેનો મુખ્ય હેતુ એવા લોકો પર હતો જેઓ પોતાની પાયાની જરૂરિયાતો માટે રોકડ સહાય અથવા તો લાંબા ગાળાની સરકારી દેખભાળ પર નિર્ભર હોય. ગ્રીન કાર્ડ કે વિઝા મેળવવા માટે આ એક મુખ્ય માપદંડ રહ્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 2019માં આ ટેસ્ટને વધુ કડક બનાવ્યો હતો
જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો અરજદાર અથવા તો તેમના પરિવારના સભ્યોએ 36 મહિનામાં 12 મહિનાથી વધુ સમય માટે અમુક સરકારી લાભો લીધા હોય તો તેમની પબ્લિક ચાર્જ ગણતરીમાં ગણાશે. જો કે આ પહેલા કયા લાભો ગણાય અને કયા નહીં તેની સ્પષ્ટ યાદી હતી, જેમાં ગર્ભાસ્થા દરમિયાન મેડિકેર અથવા તો બાળકોના લાભોને બાકાત રાખવામાં આવ્યા હતા, પરંતુ બાઇડન સરકારે 2021માં આમાં ફેરફારો કર્યા અને 2022માં તેમને કાયદેસર રીતે વધુ સ્પષ્ટ કર્યા હતા. અત્યારના નિયમ મુજબ પબ્લિક ચાર્જ ટેસ્ટમાં માત્ર એ જ લાભો ધ્યાનમાં લેવાય છે જે વ્યક્તિ પોતે સીધી રીતે વાપરે છે, અને એવી સ્પષ્ટતા હતી કે પરિવારના સભ્યોના લાભોથી ગ્રીન કાર્ડની અરજી પર કોઈ અસર નહીં થાય. પરંતુ હવે જે નવો પ્રસ્તાવ આવ્યો છે તેમાં 2022ની આ સ્પષ્ટ ગાઈડલાઇન્સને હટાવી દેવાની વાત છે. સરકારે કહ્યું છે કે ઓફિસરો માટે ભવિષ્યમાં નવી માર્ગદર્શિકા આવશે, પરંતુ આનાથી એવો ભય છે કે ઓફિસરો હવે પોતાની રીતે નક્કી કરી શકશે કે કયા લાભો નુકસાનકારક છે અને કયા નહીં. આનાથી ભારતીય ગ્રીન કાર્ડ ધારકો માટે સ્થિતિ ગૂંચવણભરી બની શકે છે. કાયદાકીય રીતે જોઈએ તો જો પરિવારનો કોઈ સભ્ય કોઈ લાભ લે તો એવી શંકા જશે કે તેનાથી ગ્રીન કાર્ડની અરજી અટકી શકે છે. આના લીધે જોઈએ તો એક એવો ડરનો માહોલ ઊભો થયો છે કે જ્યાં લોકો જરૂર હોવા છતાં ફૂડ પ્રોગ્રામ કે હેલ્થ કેર જેવી સુવિધાઓ લેતા ડરશે. અગાઉ પણ જોવામાં આવ્યું છે કે માત્ર આવા નિયમોની જાહેરાતોથી જ લોકો ડરના કારણે સુવિધાઓ છોડી દેતા હોય છે. એક અભ્યાસ મુજબ 2016થી અને 2019 સુધીની વચ્ચે ઇમિગ્રેટ્સ પરિવારોમાં બાળકોના સરકારી લાભો લેવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું હતું. ભલે તે નિયમમાં ન આવતું હોય, પણ લોકોમાં ડર રહે છે કે વ્યવહારો સલાહ એ છે કે જો તમે કાયદેસર રીતે લાયક હો તો લાભ લેવામાં ડરવાની કોઈ જરૂર નથી, પણ તમારે તમારા દસ્તાવેજો અને રેકોર્ડ હંમેશા તૈયાર રાખવા જોઈએ. તમારા અને તમારા પરિવારના લાભોનો રેકોર્ડ સ્પષ્ટ હોવો જોઈએ. વકીલની સલાહ લેવી પણ એટલી જ જરૂરી છે, ખાસ કરીને જો તમારા ઘરમાં અલગ અલગ ઇમિગ્રેટ્સ સ્ટેટસ ધરાવતા લોકો રહેતા હોય તો એ વધુ સાવધાન રહેવું જોઈએ. યાદ રાખો કે આ હજુ માત્ર એક પ્રસ્તાવ છે, ફાઇનલ નિયમ નથી. તેથી ગભરાયા વગર સાચી માહિતી રાખવી એ કાયદાકીય સલાહ લેવી કે ખૂબ જ શ્રેષ્ઠ રસ્તો અમેરિકામાં ગણાય છે.